બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો આજ રોજ હાથીખાના મુસ્લિમ પંચ મસ્જિદમાં કાશ્મીરમાં જે આતંકવાદી હુમલામાં 28 લોકોને મૃત્યુ પામેલા તે માટે મુસ્લિમ દુઃખદ ઘટના માટે મુસ્લિમ સમાજ વિરોધ કરી રહ્યા છે। કાળી પાટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મલેક અબ્દુલ મજીદ, સાબિરભાઈ શેખ, પઠાણ ઇમ્તિયાઝભાઈ, રમજાન સોલંકી AIM, इशाक सोलंकी IM सहित अनेक लोग उपस्थित रहा था। रिपोर्ट पठान रहीम खान। भाई एक मिनट भाई माइक लाओ। हाथीखाना मुस्लिम पंच में वडोदरा જે 2 દિવસ પહેલાં કાશ્મીરમાં પહેલગામમાં જે ઘટના ઘટી હતી એમાં 26 લોકોનું મરણ થઈ ગયું છે। તેના માટે દરેક મુસલમાન, દરેક હિન્દુસ્તાનમાં જેટલા બી નાગરિક છે બધા દુઃખદ છે। એટલા માટે અમે આજે જુમ્માની નમાઝમાં કાળી પટ્ટી બાંધીને અમારું દુઃખદ વ્યક્ત કર્યું હતું કે જે ઘટના થઈ છે બહુ દુઃખદ ઘટના થઈ છે। એના માટે અમે આ કાળી પટ્ટી પહેરવામાં આવ્યું છે ને જે ઘટના થઈ છે હું સરકારને એક આ મેસેજ ન્યૂઝથી કહેવા માગું છું, જે સુરક્ષા કંઈનું ડર છે એ ઓછું પડ્યું છે। ત્યાં પછી તમે કંઈ સુરક્ષા રાખી નથી પહેલગામમાં કે 26 લોકોનું જે મૃત્યુ પામી ગયું, આનો જવાબદાર કોણ? સુરક્ષા મંત્રીને આ ટિપ્પણી હું કરવામાં આવીશ કે આટલા જે લોકો મરી ગયા છે એનું જવાબદાર કોણ છે? જે બી જે દુર્ઘટના થઈ છે એના માટે આ જેટલા બી મુસલમાન તમે જોઈ રહ્યા છો બહુ નારાજગી જતાવે છે। આને જે આતંકવાદીઓએ જે હુમલો કર્યો છે, જે પાકિસ્તાનીઓ છે એમના પર હુમલો કરવો જોઈએ અને જે બી ઘટના ઘટી છે, જે આતંકવાદી પકડાય તો એને તાત્કાલિક કોઈ કાર્યવાહી નહીં કરવી, ડાયરેક્ટ એને ફાંસી આપવામાં આવે। તમારું શુભ નામ? મારું નામ રમજાન સોલંકી, ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્तेहादुल मुस्लिमीन वॉर्ड प्रमुख। हाथीखाना मुस्लिम पंच हाथीखाना मुस्लिम पंचनी मस्जिद है एना अंदर जे काળી पट्टी बांधीने अमे विरोध व्यक्त कर्यो छे। जे 26 जणाનું મૃત્યુ થઈ ગયું છે એના વિરોધ કરીએ, વખાણ કરીએ છીએ, એનું વખાણ કરીએ છીએ। જે મરી ગયા છે એ લોકોના જે સુરક્ષા જે કંઈ ચૂક થઈ ગઈ છે આર્મીઓથી, એને જે બી આતંકવાદી પકડી જાય તો એમને ફાંસીની સજા આપવી જોઈએ। એ લોકોને જેનું ગયું છે એને જઈને પૂછો કે શું હાલત હશે એમની, એમના નાના છોકરા હશે, એમના ઘર-બાર કેવું ચાલતું હશે। તો એમને જે ગૃહમંત્રી છે એમને સખ્ત જે 48 કલાકના અંદર હજુ 4 દિવસ, આ ચોથો દિવસ થઈ ગયો છે, હજુ સુધી કોઈ જવાબ નથી આવ્યો કે પકડાયા છે શું છે। તો આ ચૂક કઈ થઈ ગઈ છે એમને તાત્કાલિક એમને પકડીને એમને સજા આપવી જોઈએ। જો અગર ના થતું હોય તો એમને યુદ્ધ કરી દેવું જોઈએ પાકિસ્તાનના જોડે। જો અમારી જરૂર પડતી હોય મુસલમાનો તો પહેલા મુસલમાન આગળ આવશે।
આમાં હિન્દુ મુસલમાન કરવાની કોઈ જરૂર નથી. તમારું શુભ નામ સાહેબ? મારું નામ MIM સંગઠન મંત્રી વિશાલભાઈ સોલંકી. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.